મિત્રો અત્યાર સુધી આપણે પી પ્રકારના અર્ધવાહક, એન પ્રકારના અર્ધવાહક અને પીએન જંક્શનની આપણે રચના જોઈ. હવે આપણે પીએન જંક્શનનું વ્યવહારમાં કેવી રીતે જોડાણ કરવામાં આવે છે અને આ જોડાણની લાક્ષણિકતા શું છે, તેમજ જુદા જુદા પ્રકારના જોડાણ કરવાથી તેમાંથી કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો કે વ્યવહારમાં પીએન જંક્શન ડાયોડ છે તે બે જુદી જુદી રીતે જોડવામાં આવે છે. આ જોડાણોને ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ફોરવર્ડ બાયસ જોડાણની લાક્ષણિકતાઓ અલગ હોય છે, તેમજ રિવર્સ બાયસ જોડાણની લાક્ષણિકતા પણ અલગ હોય છે. બરાબર. તો આપણે સૌપ્રથમ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાઓ અને ફોરવર્ડ બાયસ જોડાણની ચર્ચા કરીએ. તો કે પીએન જંક્શન ડાયોડને બે રીતે જોડવામાં આવે છે અથવા જોડાણ કરવામાં આવે છે. પહેલું છે ફોરવર્ડ બાયસ અને બીજું છે રિવર્સ બાયસ. તો આજે આપણે ફોરવર્ડ બાયસની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે ફોરવર્ડ બાયસ જોડાણ ની આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ ફોરવર્ડ બાયસની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. તો કે સૌપ્રથમ ફોરવર્ડ બાયસ કોને કહેવાય અથવા ફોરવર્ડ બાયસ જોડાણ કોને કહેવાય? જે પીએન જંક્શનના પી વિભાગની બાહ્ય બેટરીના ધંધો સાથે અને એન વિભાગની અથવા એન છેડાને બાહ્ય બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે તો બનતા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. ફરીથી પીએન જંક્શનના પી છેડાને બેટરીના ધંધો સાથે અને એન છેડાને બાહ્ય બેટરીના ઋણ સાથે જોડતા બનતા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. આપણે વ્યાખ્યા લખીએ. જુઓ, જ્યારે પીએન જંક્શનના પી છેડાની બાહ્ય બેટરીના ધંધો સાથે અને એન છેડાની બાહ્ય બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડતા બનતા જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહે છે. ફરીથી ફોરવર્ડ બાયસ કોને કહેવાય? જ્યારે પીએન જંક્શનના પી છેડાને બાહ્ય બેટરીના ધંધો સાથે અને એન છેડાને બાહ્ય બેટરીના ઋણ સાથે જોડતા બનતા જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહે છે. આકૃતિમાં જુઓ, પીએન જંક્શન આપેલું છે. આ પી છેડાને અથવા પી અર્ધવાહકને બાહ્ય બેટરીના ધંધો સાથે એન છેડા અથવા એન અર્ધવાહકને બાહ્ય બેટરીના ઋણ સાથે જોડેલ છે. એટલે કે પીએન જંક્શન આકૃતિ એમાં ફોરવર્ડ બાયસ માં જોડાયેલ છે. તો કે પીએન જંક્શન નું ફોરવર્ડ બાયસ આકૃતિ એમાં દર્શાવેલ છે. ફોરવર્ડ બાયસ આકૃતિ એ માં દર્શાવેલ છે. હવે મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે જ્યારે પીએન જંક્શનની રચના થાય છે ત્યારે ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર ઉદ્ભવે છે. આ ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે જેની દિશા n થી p તરફની હોય છે, જે આપણે બતાવેલું છે. અને તેનું વિદ્યુત સીમાંત ધારો કે V0 છે અને લાગુ પાડેલ બાહ્ય બેટરીનું વિદ્યુત સીમાંત V છે. બરાબર.
પરિણામે ફોરવર્ડ બાયસ દરમિયાન અથવા ફોરવર્ડ બાયસ જોડાણમાં બેટરીને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પીએન જંકશનમાં બેટરીને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પરિણામે બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડિપ્લેશન સ્તરમાં રહેલું વિદ્યુત સ્થિતિમાન એકબીજાનો વિરોધ કરે છે. એકબીજાનો વિરોધ કરતા ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે, જે આકૃતિ બી માં દર્શાવેલ છે. પહેલા ડિપ્લેશન સ્તર અહીં સુધીનું હતું, ઊંચાઈ અહીં સુધીની હતી. હવે ફોરવર્ડ બાયસ જોડાણ લાગુ પાડતા ડિપ્લેશન સ્તર ઓછું થઈ જાય છે, એટલે કે પહોળાઈ ઘટે છે અને ઊંચાઈ પણ ઘટે છે. એટલે કે ડિપ્લેશન સ્તરની ઊંચાઈ હવે આટલી થઈ ગઈ. જુઓ, પહેલા ડિપ્લેશન સ્તરની ઊંચાઈ આટલી હતી V0 અને આ ઊંચાઈ થશે V માઈનસ V0 જેટલી. V માઈનસ V0 તો આમ લખી શકાય કે ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડિપ્લેશન સ્તર માં રહેલ વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આમ બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડિપ્લેશન સ્તર માનું વિદ્યુત સ્થિતિમાન એકબીજાનો વિરોધ કરે છે. પરિણામે ડિપ્લેશન સ્તર એટલે કે પોટેન્શિયલ બેરિયર ની પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે. આકૃતિ બી, જે આકૃતિ બી માં દર્શાવેલ છે. ફરીથી ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરીને લીધે જંકશનમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડિપ્લેશન સ્તરમાં રહેલ વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. કારણ કે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર ધન થયું આ દિશામાં, એટલે કે P થી N તરફ હશે, જ્યારે ડિપ્લેશન સ્તરમાંનું વિદ્યુત ક્ષેત્ર N થી P ની દિશામાં હોય છે. પરિણામે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આમ બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડિપ્લેશન સ્તરમાંનું વિદ્યુત સ્થિતિમાન એકબીજાનો વિરોધ કરે છે. પરિણામે પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે. આકૃતિ શા માટે ઊંચાઈ અને પહોળાઈ ઘટે છે? તો કે ફોરવર્ડ બાયસ દરમિયાન ઇલેક્ટ્રોનની, કારણ કે એક વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે, જ્યારે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે ફોરવર્ડ બાયસ દરમિયાન એક વિભાગમાંના ઇલેક્ટ્રોન ને N થી P તરફ ગતિ કરવા માટે ઓછું કાર્ય કરવું પડે છે. તેમજ P વિભાગમાંના હોલને P થી N તરફ ગતિ કરવા માટે ઓછું કાર્ય કરવું પડે છે. પરિણામે N વિભાગમાંના ઇલેક્ટ્રોન જંકશન પસાર કરીને સહેલાઈથી N થી P તરફ અને P વિભાગમાંના હોલ
જંકશન પસાર કરીને સહેલાઈથી P થી N તરફ ગતિ કરે છે. પરિણામે જે અત્યાર સુધી ઇલેક્ટ્રોન N વિભાગમાંથી P વિભાગમાંના હોલમાં ડિફ્યુઝ પામતા હતા તે ડિફ્યુઝનની પ્રક્રિયા ધીમી થાય છે. બધા જ ઇલેક્ટ્રોન જંકશન પસાર કરી આ બાજુ લાગુ પાડે ધન વિદ્યુતસ્થિતિમાન, આ બાજુ લાગુ પાડે છે ઋણ વિદ્યુતસ્થિતિમાન. પરિણામે ઇલેક્ટ્રોન જેવું જંકશન પસાર કરશે તો ધન વિદ્યુતસ્થિતિમાન સાથે આકર્ષાઈને બાહ્ય પરિપથમાં ભ્રમણ કરશે. તે જ પ્રમાણે જે હોલ P વિભાગમાંથી N વિભાગમાં ડિફ્યુઝ થતા હતા તે જંકશન પસાર કર્યા બાદ ઋણ વિદ્યુતસ્થિતિમાન વડે આકર્ષાય બાહ્ય પરિપથમાં ભ્રમણ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. પરિણામે ફોરવર્ડ બાયસ દરમિયાન મળતો વિદ્યુત પ્રવાહ હોલ અને ઇલેક્ટ્રોન બંનેની ગતિને લીધે મળે છે. પરિણામે ફોરવર્ડ બાયસ દરમિયાન પરિપથમાં અથવા જંકશનમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હોલ અને ઇલેક્ટ્રોનના પ્રવાહના સરવાળા જેટલો હોય છે. બરાબર? તો એ આપણે જે લખવાનું છે કે ફોરવર્ડ બાયસમાં ઇલેક્ટ્રોનને N થી P તરફ ગતિ કરવા માટે ઓછું કાર્ય કરવું પડે છે. ઓછું કાર્ય કરવું પડે છે. પરિણામે ઇલેક્ટ્રોન સહેલાઈથી જંકશન પસાર કરીને N થી P તરફ ગતિ કરે છે. તેમજ ઇલેક્ટ્રોન તેમજ P વિભાગમાંના હોલ પણ સહેલાઈથી જંકશન પસાર કરીને P થી N તરફ ગતિ કરે છે. પરિણામે આ જોડાણ દરમિયાન વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન તેમજ હોલની ગતિને લીધે રચાય છે. આથી વિદ્યુત પ્રવાહ હોલ તેમજ ઇલેક્ટ્રોનની ગતિ ને લીધે રચાય છે. આમ ફોરવર્ડ બાયસ જોડાણ દરમિયાન કુલ વિદ્યુત પ્રવાહ હોલ અને ઇલેક્ટ્રોનની ગતિ અથવા હોલ પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહના સરવાળા જેટલો હોય છે. ઇલેક્ટ્રોન પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આ વૈભાજિક વિદ્યુત પ્રવાહની દિશા P થી N તરફ હોય છે જે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. તો મિત્રો આ થયું આપણું ફોરવર્ડ બાયસ જોડાણ. ફરીથી તો કે ફોરવર્ડ બાયસમાં ઇલેક્ટ્રોનને N થી P તરફ ગતિ કરવા માટે ઓછું કાર્ય કરવું પડે છે.
કારણ કે જે પેલા n વિભાગમાંના મેજોરિટી ચાર્જ કહીએ ઇલેક્ટ્રોન જંકશન પસાર કરીને p વિભાગમાંના હોલ્સ સાથે ડિફ્યુઝ થવાને બદલે સીધા બાહ્ય પરિપથમાં ભ્રમણ કરે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। આ જ પ્રમાણે p વિભાગમાંના મેજોરિટી ચાર્જ કહીએ એવા હોલ જંકશન પસાર કરીને સહેલાઈથી n વિભાગમાં આવે છે। આથી વિદ્યુત પ્રવાહ હોલ તેમજ ઇલેક્ટ્રોનની ગતિને લીધે રચાય છે। આમ ફોરવર્ડ બાયસ જોડાણ દરમિયાન કુલ વિદ્યુત પ્રવાહ હોલ પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહના સરવાળા જેટલો હોય છે। આ રેવાસિક વિદ્યુત પ્રવાહની દિશા એટલે રેવાસિક વિદ્યુત પ્રવાહ એટલે ધન વિદ્યુત ભારના વહનની દિશા એ રેવાસિક વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવે છે। તો અહીંયા ધન વિદ્યુત ભારની ગતિ એટલે કે હોલની ગતિ p થી n તરફ થાય છે। આથી જંકશનમાં રેવાસિક વિદ્યુત પ્રવાહની દિશા p થી n તરફની હોય છે અને આ વિદ્યુત પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે મિલી એમ્પિયરના ક્રમનું હોય છે કારણ કે તે મેજોરિટી ચાર્જ કેરિયર ને લીધે રચાય છે। બરાબર? ઓકે, હવે ફરીથી આપણે જોઈએ તો કે પીએન જંકશન ડાયોડને બે રીતે જોડવામાં આવે છે, એક ફોરવર્ડ બાયસ અને બીજું છે રિવર્સ બાયસ। હવે ફોરવર્ડ બાયસ જોડાણ કોને કહેવાય? તો કે જ્યારે પીએન જંકશનના પી છેડાને અથવા પી અર્ધવાહકને બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડા અથવા એન અર્ધવાહકને બાહ્ય બેટરીના ઋણ છેડા સાથે જોડતા જે જોડાણ બને તેને ફોરવર્ડ બાયસ જોડાણ કહે છે। મિત્રો ડેફિનેશન વ્યાખ્યા યાદ રાખજો, બહુ સહેલી છે। પી ને પી સાથે એટલે કે પી અર્ધવાહકને ધન ધ્રુવ સાથે પી એટલે પોઝિટિવ અને એન અર્ધવાહકને એન એટલે કે નેગેટિવ છેડા સાથે જોડતા જે જોડાણ બને તેને ફોરવર્ડ બાયસ જોડાણ કહે છે। હવે પીએન જંકશનનું ફોરવર્ડ બાયસ જોડાણ આકૃતિ એમાં દર્શાવેલ છે। હવે ફોરવર્ડ બાયસ દરમિયાન શું થાય છે તો કે ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડિપ્લેશન સ્તરમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે। હવે પીએન જંકશનની રચનામાં આપણે જોઈ ગયા કે ડિપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે જે n થી p તરફની દિશામાં હોય છે અને બાહ્ય બેટરી જે જોડેલી છે તે p થી n તરફની દિશામાં છે। પરિણામે આ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે। આમ બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને ડિપ્લેશન સ્તરમાંનું વિદ્યુત સ્થિતિમાન એકબીજાનો વિરોધ કરે છે। આ વિરોધને લીધે ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ એટલે કે પોટેન્શિયલ બેરિયર ઘટે છે, જે આકૃતિ બીમાં દર્શાવેલ છે। એટલે કે બ્લુ લાઇન વડે જ્યાં બાહ્ય બેટરી જોડેલ ન હોય ત્યાં ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ડિપ્લેશન સ્તરની ઊંચાઈ દર્શાવેલ છે। ફોરવર્ડ બાયસ દરમિયાન જે ડિપ્લેશન સ્તરની ઊંચાઈ ઘટે છે અને પહોળાઈ ઘટે છે તે યલો લાઇન વડે દર્શાવેલી છે। શા માટે પોટેન્શિયલ બેરિયર ની ઊંચાઈ અને પહોળાઈ ઘટે છે? તો કે ફોરવર્ડ બાયસમાં ઇલેક્ટ્રોનની n થી p તરફ ગતિ કરવા માટે ઓછું કાર્ય કરવું પડે છે। પરિણામે ઇલેક્ટ્રોન સહેલાઈથી જંકશન પસાર કરીને n થી p તરફ ગતિ કરે છે, તેમજ p વિભાગમાંના હોલ પર સહેલાઈથી જંકશન પસાર કરીને p થી n તરફ ગતિ કરે છે। આથી વિદ્યુત પ્રવાહ હોલ તેમજ ઇલેક્ટ્રોનની ગતિને લીધે એટલે કે મેજોરિટી ચાર્જ કહીએને લીધે રચાય છે। આમ ફોરવર્ડ બાયસ જોડાણ દરમિયાન કુલ વિદ્યુત પ્રવાહ હોલ પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહના સરવાળા જેટલો હોય છે। આ રેવાસિક વિદ્યુત પ્રવાહની દિશા p થી n તરફની હોય છે, જે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે। વિદ્યુત પ્રવાહ જે મળે છે તે મેજોરિટી ચાર્જ ની ગતિને લીધે રચાય છે। હવે મિત્રો આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની ચર્ચા કરીશું। આકૃતિ બહુ બદલાવી નથી। મિત્રો આપણે પીએન જંકશન
નું ફોરવર્ડ બાયસ જોડાણની ચર્ચા કરી. હવે આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. તો કે પ્રશ્ન આ રીતે પૂછી શકાય તો કે પીએન જંકશનની અથવા પીએન જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતાઓ એટલે શું અને પીએન જંકશનની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાઓ સમજાવો. તો કે પીએન જંકશન ડાયોડ માટે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે જે સંબંધ મળે અથવા જે ગ્રાફ મળે તે આલેખને પીએન જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતાઓ કહે છે. ફરીથી મિત્રો, તો કે પીએન જંકશન ડાયોડ માટે I વિરુદ્ધ V ના આલેખને પીએન જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતાઓ કહે છે. તો આપણે પહેલા વ્યાખ્યા લખીએ તો કે પીએન જંકશન ડાયોડની I વિરુદ્ધ V ના આલેખને તેની સ્થિત લાક્ષણિકતા કહે છે. હવે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવા માટે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા માટે કઈ પદ આકૃતિ એમાં દર્શાવેલ છે એટલે કે આકૃતિ એ હકીકતમાં આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણે પ્રેક્ટિકલના સિલેબસમાં છે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને લાક્ષણિકતાઓ આપણે પ્રેક્ટિકલમાં એનો અભ્યાસ કરવાનો છે. તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં પહેલા તો પીએન જંકશન ડાયોડમાં પી અર્ધવાહકને બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે અને એન અર્ધવાહકને બાહ્ય બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. હવે હમણાં આપણે વ્યાખ્યાયિત કે સ્થિત લાક્ષણિકતા એટલે કે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ એ પીએન જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતાઓ દર્શાવે છે. તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો જાણવા માટે આપણે વોલ્ટમીટર અને મિલીએમીટર બંનેની જરૂર પડશે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરની બેટરી તેમજ પીએન જંકશન ડાયોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડાય. જે ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તે ઘટક સાથે વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડાય. જ્યારે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે મિલીએમીટર જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતું મીટર એમીટર હોય, મિલીએમીટર હોય કે માઇક્રોએમીટર, દરેક મીટરો છે તે હંમેશા શ્રેણીમાં જોડાય. પરિણામે મિલીએમીટરને આપણે બેટરી અને જંકશન ડાયોડ સાથે શ્રેણીમાં જોડેલ છે. બરાબર. ફરીથી પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવા માટે પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. તો કે આકૃતિમાં પીએન જંકશન ડાયોડને બાહ્ય બેટરી વડે ફોરવર્ડ બાયસમાં જોડેલ છે. બરાબર. અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર બેટરી અને પીએન જંકશન ડાયોડ સાથે સમાંતરમાં અને મિલીએમીટર શ્રેણીમાં જોડેલ છે. એટલે કે બાહ્ય બેટરીની પીએન જંકશન ડાયોડ સાથે પોટેન્શિયોમીટર કે રિયોસ્ટેટ વડે જોડવામાં આવેલ છે. હવે રિયોસ્ટેટ કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું છે? તો કે રિયોસ્ટેટમાં ઉપરનું જે પોઇન્ટર છે તેની દિશા અથવા જગ્યા બદલતા પરિપથમાં લાગુ પાડેલ અવરોધનું મૂલ્ય બદલાય છે. પરિણામે પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બદલાય છે. ટૂંકમાં કહીએ તો રિયોસ્ટેટ અથવા પોટેન્શિયોમીટર સર્કિટ છે તે પરિપથમાં વોલ્ટેજ બદલવા માટે ઉપયોગ થાય છે. એટલે કે પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજનું મૂલ્ય બદલવું હોય તો રિયોસ્ટેટ કે પોટેન્શિયોમીટર પરિપથની જરૂર પડે. બરાબર.
તો કે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવા માટે પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. તો કે આકૃતિમાં બેટરીની પીએન જંકશન ડાયોડ સાથે પોટેન્શિયોમીટર કે રિયોસ્ટેટ વડે જોડેલ છે. આકૃતિ એમાં બેટરીની પીએન જંકશન ડાયોડ સાથે પોટેન્શિયોમીટર એટલે કે રિયોસ્ટેટ વડે જોડાયેલ છે. હવે પરિપથમાં વોલ્ટેજનું મૂલ્ય બદલતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર એટલે પીએન જંકશનમાં વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિ બીમાં દર્શાવેલ છે, જે આપણો સ્થિત લાક્ષણિક વક્ર છે. હવે રિયોસ્ટેટ જોડેલ છે જેથી વોલ્ટેજ બદલી શકાય. વોલ્ટેજનું મૂલ્ય બદલતા ડાયોડના જંકશન માં વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિ બીમાં દર્શાવેલ છે. આકૃતિ બીમાં દર્શાવેલ છે કે વોલ્ટેજના મૂલ્યો બદલતા વિદ્યુત પ્રવાહમાં ડાયોડના જંકશન માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિ બીમાં દર્શાવેલ છે. આકૃતિ બી પરથી કહી શકાય કે શરૂઆતમાં વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર વોલ્ટેજ સાથે કેવો છે? ઘણો ઓછો. એટલે કે વોલ્ટેજમાં થતા ફેરફાર સાથે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર ઓછો છે. વોલ્ટેજનું મૂલ્ય અમુક મૂલ્ય કરતા વધતા વિદ્યુત પ્રવાહમાં એકાએક વધારો થાય છે. વોલ્ટેજના આ મૂલ્યને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહે છે. આકૃતિ બી પરથી કહી શકાય કે વોલ્ટેજ શરૂઆતમાં વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર ખૂબ જ ઓછો હોય છે. જ્યારે વોલ્ટેજનું મૂલ્ય અમુક વોલ્ટેજ કરતા વધે ત્યારે વિદ્યુત પ્રવાહમાં એકાએક વધારો થાય છે. આ વોલ્ટેજની અથવા વોલ્ટેજના આ મૂલ્યની થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહે છે. એટલે કે શરૂઆતમાં વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર કેવો છે? ખૂબ જ નાનો. જ્યારે વોલ્ટેજનું મૂલ્ય અમુક વોલ્ટેજ કરતા વધે ત્યારે વિદ્યુત પ્રવાહમાં રેપિડ અચાનક અથવા એકાએક વધારો જોવા મળે છે. આ વોલ્ટેજના મૂલ્યને અથવા વોલ્ટેજના આ મૂલ્યને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહે છે.
હવે જેર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્યો, જેર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્યો અનુક્રમે 0.2 વોલ્ટ અને 0.7 વોલ્ટ હોય છે. એટલે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ જેર્મેનિયમ અર્ધવાહકમાંથી પીએન જંકશન ડાયોડ બનાવવામાં આવેલો હોય તો આ કટ ઇન વોલ્ટેજ કેટલો હોય છે 0.2 અને સિલિકોન અર્ધવાહક માટે તેનું મૂલ્ય 0.7 વોલ્ટની આજુબાજુ હોય છે. હવે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો આલેખ અરેખીય હોય છે, એટલે કે નોન લિનિયર હોય છે. I વિરુદ્ધ V નો આલેખ અરેખીય હોવાથી પીએન જંકશન ડાયોડનું અવરોધ મેળવવા માટે ઓમનો નિયમ, ઓમના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. તો ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ કે ઓમના નિયમની મર્યાદા, પહેલી જ મર્યાદા હતી કે પીએન જંકશન ડાયોડ માટે લાક્ષણિક વક્ર કેવો હોય છે? નોન લિનિયર, એટલે કે અરેખીય હોવાથી પીએન જંકશન ડાયોડનો અવરોધ મેળવવા માટે ઓમના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ પીએન જંકશન ડાયોડનો લાક્ષણિક અથવા ડાયનેમિક અવરોધ લાક્ષણિક વક્રના કોઈ પણ બિંદુએ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહમાં થતા સ્મોલ ફેરફાર, એટલે કે નાના ફેરફારના મૂલ્યો લઈને તેનો ગુણોત્તર મેળવીને તેનો અવરોધ શોધી શકાય છે. પરંતુ ડાયોડ પીએન જંકશન ડાયોડનો ડાયનેમિક અવરોધ લાક્ષણિક વક્રના કોઈ પણ બિંદુએ વોલ્ટેજ અને પ્રવાહના નાના ફેરફારો ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ લઈ તેનું ગુણોત્તર મેળવીને શોધી શકાય છે. તેથી આ એફ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ. પીએન જંકશન ડાયોડનો લાક્ષણિક અથવા ડાયનેમિક અવરોધ લગભગ 10 ઓમ થી 100 ઓમ ની વચ્ચે હોય છે. તો મિત્રો આ થઈ પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફરીથી પીએન જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતા કોને કહેવાય? તો કે પીએન જંકશન ડાયોડ માટે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજના આલેખને તેની સ્થિત લાક્ષણિકતા કહે છે. હવે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા માટે પરિપથ આકૃતિ 1 માં દર્શાવેલ છે. પરિપથમાં પીએન જંકશન ડાયોડનું બાહ્ય બેટરી સાથે જોડાયેલું છે ફોરવર્ડ બાયસ જોડાણ, એટલે કે પી અર્ધવાહકને બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે અને એન અર્ધવાહકને બાહ્ય બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ છે.
હવે સ્થિત લાક્ષણિકતા એટલે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. તો વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જે બેટરી અને પીએન જંકશન ડાયોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, જ્યારે વિદ્યુત પ્રવાહના માપન માટે મિલી એમીટરની પીએન જંકશન ડાયોડ અને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જે વાત આપણી જાણ માટે હવે આકૃતિ 1 માં બેટરીની પીએન જંકશન ડાયોડ સાથે પોટેન્શિયોમીટર કે રિયોસ્ટેટ વડે જોડવામાં આવે છે કે જેથી પરિપથનો વોલ્ટેજ બદલી શકાય. વોલ્ટેજના મૂલ્યો બદલતા ડાયોડના જંકશનમાં વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિ B માં દર્શાવેલ છે. તો કે અહીંયા જે આલેખ આકૃતિ B માં દર્શાવેલ છે તે એમાં પ્રથમ ચરણમાં ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને ત્રીજા ચરણમાં રિવર્સ બાયસ લાક્ષણિકતા દર્શાવેલી છે. તો પ્રથમ ચરણની જે લાક્ષણિકતા I વિરુદ્ધ V વિરુદ્ધ I નો આલેખ આ છે, જે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા છે. હવે આકૃતિ B પરથી કહી શકાય કે વોલ્ટેજ સાથે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર શરૂઆતમાં ખૂબ જ ઓછો હોય છે. જ્યાં વોલ્ટેજનું મૂલ્ય અમુક વોલ્ટેજ કરતાં વધે છે ત્યારે પ્રવાહમાં એકાએક વધારો જોવા મળે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. જેર્મેનિયમ અને સિલિકોન અર્ધવાહક માટે આ કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્યો જેર્મેનિયમ માટે 0.2 અને સિલિકોન અર્ધવાહક માટે 0.7 વોલ્ટ હોય છે. હવે I વિરુદ્ધ V નો આલેખ અરેખીય હોવાથી પીએન જંકશન ડાયોડનો અવરોધ શોધવા માટે ઓહમનો નિયમ વાપરી શકાતો નથી. પરંતુ પીએન જંકશન ડાયોડનો ડાયનેમિક અવરોધ લાક્ષણિક વક્ર પરના કોઈ પણ બિંદુએ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના નાના ફેરફારો અનુક્રમે ડેલ્ટા V અને ડેલ્ટા I લઈ તેનો ગુણોત્તર લઈને શોધી શકાય છે. એટલે ડાયનેમિક અવરોધ આ F બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા I. આમ પીએન જંકશન ડાયોડનો ડાયનેમિક અવરોધ લગભગ 10 ઓહ્મ થી 100 ઓહ્મ ની વચ્ચે હોય છે. તો મિત્રો પ્રેક્ટિકલમાં પણ તમારે આ રીતે આલેખ દોરી આલેખ પરથી કોઈ પણ બિંદુએ વિદ્યુત વોલ્ટેજનો ફેરફાર અને વિદ્યુત પ્રવાહનો ફેરફાર લઈ આપણે એનો ડાયનેમિક અવરોધ શોધવાનો છે. બરાબર. તો એ પણ પ્રેક્ટિકલમાં તમારે આવશે અને પ્રેક્ટિકલમાં મૌખિક પ્રશ્નો જે પૂછે છે વાઇવા બોસ અથવા ઓરલ ક્વેશ્ચન કે આ થિયરી પર આધારિત જ હોય છે. તો મિત્રો આ થઈ ફોરવર્ડ બાયસની સ્થિત પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા.